જી આપનું નામ? મુકેશભાઈ બાંધણીયા એડવોકેટ, સુરત કોર્ટ પ્રેક્ટિસ કરું મુકેશભાઈ, છું. શું કેસ ચાલતો હતો, શું ઘટના? આજે ખોરાકીનો એક કેસ ચાલતો હતો બગા સાહેબની કોર્ટમાં. તો સામાવાળાએ, હું અરજદારના એડવોકેટ છું, અને સામાવાળાના પક્ષકારે પોતાની પત્ની જે કોર્ટમાં બેઠેલી હતી એની ઉપર એસિડની બોટલ એને છાંટી દીધી. શું નામ છે બેનું? પક્ષકારનું નામ છે સામાવાળાનું વિનોદભાઈ ભાણુસાળી. મહિલાનું નામ શું? મહિલાનું નામ છે શારદાબેન. કેટલા વર્ષથી કેસ ચાલતો હતો? આ ફેમિલી કોર્ટનો ઝઘડો એમનો 2007 થી 2007 વર્ષથી ચાલતો હતો. એમાં ડોમેસ્ટિક મેટરમાં આ કામના સામાવાળા અગાઉ પણ આવું કૃત્ય કરી ચૂક્યા છે, અને પોતે બેલ આઉટ છે. પોતાની પત્ની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ ઓલરેડી નોંધાયેલો છે, અને એ બેલ આઉટ થયેલા છે. ત્યારે આજે ફરી વખત ખોરાકીના કેસમાં ખોરાકી ન આપવી પડે તેથી કરીને આજે બીજી ઘટના ઊભી કરી એમણે, અને પોતાની પત્ની ઉપર એસિડ છાંટી દીધું. પછી શું થયું? પછી એસિડ છાંટ્યા પછી અમે હોસ્પિટલના ચક્કરમાં હતા, તો એવું જાણવા મળ્યું છે કે પેલા ભાઈએ પણ પોતે કંઈ ખાઈ લીધેલું છે, ઝેર પી લીધેલું છે, એવું અમને માલુમ પડેલું છે. પરિવારમાં કોણ કોણ છે? છોકરાઓ? પરિવારમાં પતિ પત્ની છે અને બાળકો છે એમના.